વડોદરામાં હવે આરોગ્ય વિભાગની ટીમ જાણે રહી રહીને જાગી હોય તે પ્રકારનો માહોલ છે। શહેરના અલગ અલગ વિસ્તારના પાણીના જગ અને આઈસ ફેક્ટરી પર કરાઈ રહી છે હવે તપાસમાં અધિકારીને તમામ બાબતો ચોક્કસ લાગી રહી છે। ફેક્ટરી પર કોઈ પણ પ્રકારની ક્ષતિ અધિકારીને દેખાઈ નથી। યોગ્ય દસ્તાવેજની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। પાણીને લઈને પબ્લિક લેબોરેટરીમાં પણ તપાસ કરાવવા વિક્રેતાને કર્યા આદેશ। ચોમાસાને શરૂ થવાને હવે 23 દિવસની વાર છે, એટલે કે ઉનાળો હવે પોતાના જ્યારે અંત તરફ છે ત્યારે મોડે પણ આરોગ્ય વિભાગનું જે તંત્ર છે તે જાગ્યું છે અને તેઓ દ્વારા પાણીના જગ અને બરફની ફેક્ટરીઓ પર હવે દરોડા પાડવામાં આવ્યા છે। તમામ જગ્યાઓ પર સ્થળ વિઝિટ કરવામાં આવી છે અને સ્થળ પરની જે ચોકસાઈ છે, સ્થળ પરની સ્વચ્છતા છે, તેઓ દ્વારા કયા પ્રકારનું પાણી અને બરફનું લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે, આ તમામ બાબતોને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસર આપણી સાથે હાજર છે, વાત કરીશું। જે રીતે સિઝનમાં પહેલી વખત આપ લોકો તપાસ માટે નીકળ્યા છો, ઉનાળો પોતાના અંત તરફ છે ત્યારે આ પ્રકારની તપાસમાં હવે શું સામે આવ્યું છે? હાલ અમે આજે આરવી દેસાઈ રોડ પર જે પાણીના જગ ચિલિંગ પ્લાન્ટ છે ત્યાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરે છે। તે અંતર્ગત જોતા તેમને ત્યાં સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇન્સ્ટ્રક્શન આપવાની અમે આપેલ છે અને તેઓની પાસે જે મેમ્બ્રેન તેમજ ફિલ્ટર્સ જે ખાસ કરીને ચિલિંગ પ્લાન્ટમાં યુઝ થાય છે તેની આપણે માહિતી માગી છે અને પાણીના રિપોર્ટ જે ખરેખર પીવા લાયક છે કે કેમ તેની અંતર્ગત પણ આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ એમની પાસેની માગણી કરી છે। એમની પાસે દસ્તાવેજો અહીંયા આગળ હાજર છે ખરા? કારણ કે જે પ્રકારે માહિતી મળી એમની પાસે દસ્તાવેજ અત્યારે હાજર નથી। જી, એ અમે માગણી કરી તો એમને કીધું અમારી પાસે દસ્તાવેજ છે, એ જે હાલ હમણાં ઘરે મૂકેલા છે એમનું એવું જણાવ્યું છે, પણ તેઓને તાત્કાલિક ધોરણે આજની દિવસમાં જ અમારી ઓફિસે તાત્કાલિક રજૂ કરવાની એમને ઇન્સ્ટ્રક્શન આપેલ છે। બિલકુલ, જે રીતે ગંદકી પણ જોવા મળી છે, જ્યાં આગળથી પાણીનું ફિલ્ટરેશન થાય છે ત્યાં આગળ બાવા ઝાડા જામી ગયા છે, નીચે પાણીની નીચે જે ફિલ્ટર છે તેની નીચે પણ ગંદકી જોવા મળી છે। આને લઈને આરોગ્ય વિભાગની તંત્ર કેવી રીતે કાર્યવાહી કરશે? એ પણ અમે ખાસ કરીને સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપી છે અને તાત્કાલિક ધોરણે તેની સાફ સફાઈ એમને શરૂ પણ કરાવી દીધી છે અને તે અંતર્ગત એમને કહ્યું છે કે હમણાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ જ્યાં સુધી આ ક્લિયર ના થાય ત્યાં સુધી તમને કરવો નહીં, એ રીતે ઇન્સ્ટ્રક્શન આપણે આપે। પાણીનું વેચાણ નહીં કરી શકે એવું કશું આદેશ આપવામાં આવે છે? આદેશ નહીં, જે એમના માણસો છે એમની પાસે બે જ માણસો છે, તો હવે સાફ સફાઈ કરશે અને બિઝનેસ કરશો તો એ નહીં થાય, એ અંતર્ગત આપણે એમને તાત્કાલિક પહેલાં સાફ સફાઈ કરીને જ પછી એમને ધંધો શરૂ કરવાનો પરમિશન આપણે જ્યારે કોઈ પણ પ્રકારની ફરસાણની દુકાન કે અન્ય કોઈ જગ્યાએ જતા હોઈએ છીએ, એમની પાસે દસ્તાવેજો નથી હોતા તો આપણે એમની સામે લાલ આંખ કરીએ છીએ, કડક કાર્યવાહી કરીએ છીએ, તો અહીંયા આગળ બાંધછોડ કેમ? FSSI અંતર્ગત જે ફરસાણ અને એની દુકાન હોય છે તેમાં એમની પાસે લાયસન્સ હોય છે અને એમને આપણે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આધારે પણ એ ડોક્યુમેન્ટ આપણે એમને વિધિન 7 ડેઝમાં મંગાવી શકીએ છીએ। પેકેટ ડ્રિંકિંગ નોન પેકેટ ડ્રિંકિંગ વોટરમાં FSSI અંતર્ગત એવું કોઈ લાયસન્સ આપવામાં આવતું નથી, ફક્ત ખાલી ઇન્સ્પેક્શન અને સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જ તેઓને માર્ગદર્શન આપી અને કાર્યવાહી કરવામાં આવે છે। બિલકુલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તે પ્રકારનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ઉનાળો જ્યારે પોતાના અંત તરફ છે ત્યારે મોડે પણ આરોગ્ય વિભાગનું તંત્ર વડોદરા શહેરના તમામ જે આઉટલેટ્સ છે ત્યાં આગળ તપાસ કરી રહ્યું છે અને યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની જે સૂચનો છે તે પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।